ચાલો હવે જોઈએ ત્રીજો tan θ છેદમાં 1 માઇનસ cos θ પ્લસ cot θ છેદમાં 1 માઇનસ tan θ બરાબર 1 પ્લસ sec θ ઇન્ટુ cosec θ. અહીં સૂચના છે કે પદાવલીને sin θ અને cos θ ના સ્વરૂપે લખો. એટલે આપણે આને sin θ અને cos θ ના સ્વરૂપમાં ફેરવવાની છે. બરાબર છે. એટલે પહેલા ડાબી બાજુ લઈ લઈએ. ડાબી બાજુ બરાબર અહીંયા અંશમાં tan θ છેદમાં અહીંયા છે 1 માઇનસ cot θ પ્લસ અહીંયા છે cot θ છેદમાં 1 માઇનસ tan θ. ચાલો હવે આને આપણે સાઇન અને કોસમાં ફેરવવાના છે. તો અહીંયા tan θ ની જગ્યાએ આપણે લખી શકીએ કે sin θ છેદમાં cos θ એના છેદમાં 1 માઇનસ cot θ એની જગ્યાએ શું લખી શકાય cos θ એના છેદમાં sin θ. આ રીતે આવશે. એવું જ આમાં cot θ એની જગ્યાએ આવશે cos θ ના છેદમાં sin θ એના છેદમાં 1 માઇનસ tan θ ની જગ્યાએ આવે sin θ ના છેદમાં cos θ. ચાલો હવે સૌથી પહેલા તો અહીંયા આપણે શું કરશું આને છેદમાં 1 મૂકી દઈશું. બંનેના છેદમાં 1 મૂકી દેવાના અને ચોકડી ગુણાકાર કરવાનો છે. એટલે હવે આની પછીનું સ્ટેપ આવશે. અંશમાં જે હતું એ એમના ડાબી બાજુ બરાબર sin θ એના છેદમાં cos θ એના આખાના છેદમાં અહીંયા sin θ ગુણ્યા 1 એટલે sin θ ત્યાર પછી માઇનસ cos θ ગુણ્યા 1 એટલે cos θ. તો sin θ માઇનસ cos θ છેદમાં આવશે sin θ. sin θ માઇનસ cos θ છેદમાં આવશે sin θ. આ રીતે આવશે. આવું જ તે આ પડખે જે છે બીજું સ્ટેપ એની અંદર આવશે. બરોબર. આ બીજું પદ એમાં આવશે. અંશમાં જે છે એમ નામ cos θ ના છેદમાં sin θ પ્લસ cos θ એના છેદમાં sin θ એના આખાના છેદમાં શું આવશે જુઓ તો cos θ ગુણ્યા 1 એટલે cos θ ત્યાર પછી માઇનસ sin θ ગુણ્યા 1 એટલે sin θ. તો cos θ માઇનસ sin θ છેદમાં શું આવશે cos θ. એટલે અહીંયા આવશે cos θ માઇનસ sin θ છેદમાં આવશે cos θ. ચલો હવે ઉપર અંશમાં ભાગ પડે છે અંશ અને છેદ, છેદમાંય ભાગ પડે છે અહીંયા અંશ અને છેદ. એવું જ તે અહીંયા અંશ છેદ નીચે અંશ અને છેદ. તો છેદનો છેદ આ જે છે એ અંશમાં જશે અહીંયા. બરોબર. એ જ રીતે પડખે તે એવું બને. બરોબર કે આ છેદનો છેદ અંશમાં જાય. એટલે હવે પછીનું જે સ્ટેપ આવશે એ શું આવશે ડાબી બાજુ બરાબર અંશમાં આ sin θ અને આ sin θ નો ગુણાકાર. તો sin θ ગુણ્યા ઇન્ટુ sin θ આ રીતે છેદમાં હવે આ જે બે વિધાય આ cos θ અને અહીંયા જે છે એ sin θ માઇનસ cos θ એનો ગુણાકાર એટલે cos θ એનો ગુણાકાર આ બંને સાથે આવે. એટલે આપણે અહીંયા કાઉન્સ કરવાનો છે ખાસ sin θ માઇનસ cos θ આ રીતે. બરોબર. cos θ ગુણ્યા ત્યાર પછીનું જે છે એ કાઉન્સમાં લખવાનું કારણ કે cos θ નો ગુણાકાર sin θ સાથે થાય અને આ પાછા cos θ સાથે થાય. બંને સાથે ગુણાકાર છે એટલે કાઉન્સ કરીને લખવાનું છે. એવું જ અહીંયા થશે પ્લસ આ cos θ નો ગુણાકાર આ cos θ સાથે થાય એટલે cos θ ઇન્ટુ cos θ છેદમાં શું આવશે sin θ નો ગુણાકાર આ બંને પદ સાથે એટલે sin θ કાઉન્સની અંદર આવશે cos θ માઇનસ sin θ cos θ માઇનસ sin θ આ રીતે આવશે. બરોબર. ચાલો હવે
ડાબી બાજુ બરાબર જો આ બંને કાઉન્સને જો જે છેદમાં છે એની વાત કરું છું કાઉન્સને તે ખાલી સાઇન થીટા માઇનસ કોસ થીટા એવું જ તે અહીંયા છે કોસ થીટા માઇનસ સાઇન થીટા નહીં થોડું અલગ છે એવું નથી જો સાઇન થીટા પછી માઇનસ કોસ થીટા અને અહીંયા કોસ થીટા માઇનસ સાઇન થીટા અહીંયા અલગ છે તો એને આ જે કાઉન્સ છે એને આની જેવો બનાવવો હોય આ કાઉન્સને આની જેવો આપણે બનાવવો હોય તો શું કરવું પડે નિશાની બદલવી પડે જે સાઇન થીટા માઇનસ છે એને આપણે પ્લસ કરી નાખવી તો આની જેવા થાય કોસ થીટા જે પ્લસ છે એને માઇનસ કરી નાખવી તો આની જેવું થાય એટલે આની જ જેવો કાઉન્સ જે છે એ આપણે બનાવવો હોય તો શું કરવું પડે તો હવે નિશાની બદલવી પડે એની નિશાની બધાની છે ને અહીંયા છે જુઓ કઈ છે નિશાની આ પ્લસ આ બધાની નિશાની આપણે બદલવી તો નિશાની અહીંયા આમ બદલાય એટલે કે પ્લસ માઇનસ માઇનસ થાય આપણે ખાસ એ યાદ રાખવાનું છે કે આવી રીતે જ્યારે કાઉન્સની ને એની નિશાની બદલો તો એ નિશાની અહીંયા મેઇન નિશાની બદલાઈ જાય સીધી બરોબર એટલે હકીકતમાં આપણે શું કરીએ છીએ આ જે છે એ હું લખું છું આ જ રીતે કે ડાબી બાજુ બરાબર સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા એટલે થાય સાઇન વર્ગ થીટા છેદમાં જે છે એમ નામ કોસ થીટા એને ગુણ્યા સાઇન થીટા માઇનસ કોસ થીટા તો આ પહેલું જે છે એમ નામ ત્યાર પછી હવે જે પ્લસ છે એ જો આ પ્લસ હોય પછી અહીંયા જે છે એ કોસ વર્ગ થીટા છેદમાં સાઇન થીટા હવે નિશાની બદલવી છે ને તો આ માઇનસ થાય પ્લસ થાય એટલે એ નિશાની અહીંયા બદલાઈ જાય એટલે પ્લસ માઇનસ સીધું અહીંથી નિશાની બદલાય માઇનસની બરોબર ખાસ યાદ રાખવાનું છે કે નિશાની બદલાશે અહીંયા આને આ કાઉન્સને આની જેવો બનાવવાનો છે તો નિશાની બદલવાની છે હવે આ આખું આ જે પદ છે આની વાત કરું છું આની નિશાની શું છે જો તો આગળ અહીંયા પ્લસ તો બસ એ નિશાની બદલી નાખો એટલે આ કાઉન્સ બદલાઈ જાય ખાસ બરોબર એટલે અહીંયા આવશે માઇનસ ત્યાર પછી હવે કોસ થીટા ઇન્ટુ કોસ થીટા એટલે હવે કોસ વર્ગ થીટા છેદમાં સાઇન થીટા ઇન્ટુ હવે શું થશે જો આ કોસ થીટા માઇનસ થઈ જશે નિશાની બદલાશે સાઇન થીટા પ્લસ થઈ જશે એટલે આવી રીતે થઈ જાય સાઇન થીટા એ છે પ્લસ એટલે એને આગળ લખીએ કોસ થીટા માઇનસ છે એટલે એને પાછળ લખીએ એટલે હવે બંને કાઉન્સ આપણને સરખા મળ્યા બરોબર ચલો હવે શું કરવાનું છે ડાબી બાજુ બરાબર હવે ચોકડી ગુણાકાર કરવાનો છે આ સાઇન વર્ગ થીટાનો આ આખા પદ સાથે બરોબર એટલે સાઇન વર્ગ થીટાનો ગુણાકાર આ આખા પદ સાથે થશે એટલે શું લખી શકાય હવે સાઇન વર્ગ થીટા ગુણ્યા સાઇન થીટા બે સાઇન વર્ગ થીટા એટલે બે સાઇન થીટા હતા ને હજી એક સાઇન થીટા આવ્યો તો સાઇન વર્ગની જગ્યાએ હવે ઘન આવશે 3 સાઇન થીટા થયા એટલે સાઇન ઘન થીટા અને હજી ગુણાકારમાં આ કાઉન્સ બરોબર એટલે આને લખી શકાય ડાબી બાજુ બરાબર સાઇન વર્ગ થીટા હતું અને બીજું એને ગુણ્યા સાઇન થીટા આવ્યું બરોબર ચાલો એ સ્ટેપ એક વધુ લખી નાખીએ સાઇન થીટા અને કાઉન્સની અંદર સાઇન થીટા માઇનસ કોસ થીટા સાઇન થીટા માઇનસ કોસ થીટા આ રીતે આવશે આવું જ તે બીજું શું થશે અહીંયા માઇનસ છે પછી કોસ વર્ગ થીટા અને કોસ થીટા એનો ગુણાકાર આ આખા પદનો ગુણાકાર આ છેદનો અને અહીંયા કોસ વર્ગ થીટાનો કોસ વર્ગ થીટા ગુણ્યા કોસ થીટા અને કાઉન્સ એટલો ગુણાકાર થશે એટલે આને વ્યવસ્થિત હું લખું સાઇન વર્ગ થીટા ગુણ્યા સાઇન થીટા કાઉન્સની અંદર આવશે સાઇન થીટા માઇનસ કોસ થીટા ત્યાર પછી આવશે માઇનસ હવે કોસ થીટાનો કોસ વર્ગ થીટા ગુણ્યા કોસ થીટા કાઉન્સની અંદર સાઇન થીટા માઇનસ કોસ થીટા હવે છેદમાં આવશે ગુણાકાર છેદમાં છેદનો ગુણાકાર શું કર્યું ચોકડી ગુણાકાર કર્યો સાઇન વર્ગ થીટાનો અને આ આખા પદનો પછી માઇનસ
કોસ વર્ગ થીટાનો અને આ આખા પદનો ચોકડી ગુણાકાર. હવે છેદમાં છેદનો વર્ગ થાય ચોકડી ગુણાકારમાં, આમ ગુણાકાર ક્રોસમાં આમ ગુણાકાર અને છેદમાં છેદનો ગુણાકાર. એટલે પેલા જે કાઉન્સની બહાર છે એ બંનેનો ગુણાકાર સાઇન થીટા ગુણ્યા કોસ થીટા અને કાઉન્સ છે બે વાર, એકનો એક કાઉન્સ બે વાર છે એટલે છેદમાં આવશે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અને કાઉન્સ બે વાર છે સાઇન થીટા માઇનસ કોસ થીટા અને બીજી વાર છે સાઇન થીટા માઇનસ કોસ થીટા. એનો વર્ગ પણ કરી શકો, એકવાર લખવું હોય તો માથે વર્ગ. આપણે અહીંયા બે વાર કર્યું છે. શું કામ? ઉપર જુઓ, સાઇન થીટા માઇનસ કોસ થીટા, સાઇન થીટા માઇનસ કોસ થીટા, એક જ સરખો કાઉન્સ બે વાર છે તો એને આપણે કોમન કાઢી શકીએ, તો અહીંયા કંઈક કેન્સલ થઈ જાય એટલા માટે. બરોબર. ચાલો આગળ. હવે ડાબી બાજુ બરાબર અહીંયા ગુણાકાર કરીએ, સાઇન વર્ગ થીટા ગુણ્યા સાઇન થીટા એટલે સાઇન ઘન થીટા થાય. કાઉન્સ એમ નામ રાખીએ સાઇન થીટા માઇનસ કોસ થીટા. એવી જ રીતે અહીંયા માઇનસ કોસ વર્ગ થીટા ગુણ્યા કોસ થીટા તો કોસ ઘન થીટા, કાઉન્સ એમ નામ આવશે સાઇન થીટા માઇનસ કોસ થીટા. ચાલો છેદમાં જે છે એમ નામ જ આવશે. બરોબર. આ પદ એક્સ્ટ્રા સમજવા માટે છે, સીધું તમે આ પદ લખો તોય ચાલે પણ ભૂલ ન પડવી પડે, ખાસ ધ્યાન રાખજો. છેદમાં આવશે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, કાઉન્સની અંદર સાઇન થીટા માઇનસ કોસ થીટા, બીજા કાઉન્સમાં પણ આવશે સાઇન થીટા માઇનસ કોસ થીટા. ચલો હવે આ આખું પહેલું પદ થયું, આ સાઇન ઘન એને ગુણ્યા આ કાઉન્સ, અહીંયા સુધી પહેલું પદ છે. ત્યાર પછી છે માઇનસ, ત્યાર પછી છે આ બીજું પદ. તો આ બંને પદમાંથી કાઉન્સ જે છે એ સરખો છે એને આપણે કોમન બહાર કાઢી દઈએ. તો ડાબી બાજુ બરાબર શું થશે? હવે ડાબી બાજુ બરાબર આ કાઉન્સ જે છે એને આપણે કોમન બહાર કાઢી દીધો, સામાન્ય બહાર કાઢી લીધું સાઇન થીટા માઇનસ કોસ થીટાને. તો હવે શું વધશે? હવે જે વધે એને આપણે લખશું ફરી પાછા કાઉન્સમાં. કોમનને બહાર કાઢ્યા પછી વધે એને આપણે કાઉન્સમાં લખવી છે. બરોબર. તો અહીંયા વધે સાઇન ઘન થીટા, ત્યાર પછી કાઉન્સ તો બહાર કાઢી લીધો એટલે વધે માઇનસ કોસ ઘન થીટા, કાઉન્સ આપણે બહાર કાઢી લીધો કોમન બંનેમાંથી. બરોબર. ચાલો હવે છેદમાં શું વધશે? જે છે એમ નામ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા એને ગુણ્યા પહેલા કાઉન્સમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા, બીજા કાઉન્સમાં પણ આવશે સાઇન થીટા માઇનસ કોસ થીટા. હવે ઉપર અને નીચે પહેલો કાઉન્સ જે ઉપર દેખાય છે એ આ કાઉન્સ અને નીચે જે બે કાઉન્સ છે એ સરખા છે, તો કોઈ પણ એક કાઉન્સને તમે કેન્સલ કરી શકો. તો સરખું સરખું એક કેન્સલ થયું. હવે જે વધ્યું એ લખીએ. ડાબી બાજુ બરાબર અહીંયા વધ્યું અંશની અંદર સાઇન ઘન થીટા માઇનસ કોસ ઘન થીટા એટલે અહીંયા વધ્યું સાઇન ઘન થીટા માઇનસ કોસ ઘન થીટા, છેદમાં વધ્યું સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, કાઉન્સની અંદર ઇન્ટુ કરીને કાઉન્સની અંદર સાઇન થીટા માઇનસ કોસ થીટા. કાઉન્સનો મતલબ ગુણાકાર જ થશે એટલે ઇન્ટુ કરવાની જરૂર નથી. બરોબર. ચાલો આટલો કાઉન્સ વધે, સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા વધે અને અંશમાં સાઇન ઘન થીટા માઇનસ કોસ ઘન થીટા વધે. ચાલો હવે શું કરવાનું છે? આપણે ઉપર છે ઈ સાઇન ઘન થીટા માઇનસ કોસ ઘન થીટા છે તો અહીંયા આપણે નિત્યસમનો ઉપયોગ કરી શકીએ. નિત્યસમ જે છે એ છે એ ઘન, પહેલા પદનો ઘન માઇનસ બીજા પદનો ઘન. આવું હોય તો આપણે લખી શકીએ પહેલા કાઉન્સની અંદર પહેલું પદ માઇનસ બીજું પદ એને ગુણ્યા બીજા કાઉન્સમાં પહેલા પદનો વર્ગ, ત્યાર પછી પ્લસ પહેલું ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. તો આ નિત્યસમનો આપણે ઉપયોગ કરી શકીએ. તો આમાં એની જગ્યાએ છે સાઇન થીટા અને બીની જગ્યાએ છે કોસ થીટા. તો ચાલો આગળ જોઈએ. ડાબી બાજુ બરાબર a માઇનસ બી આવું છે આપણી પાસે. જો a ઘન માઇનસ બી ઘન આવું છે તેના બરાબર આવું લખાય. a માઇનસ બી એટલે કે સાઇન થીટા
અંશમાં આવશે સાઇન થીટા માઇનસ કોસ થીટા પહેલા કૌંસમાં. ત્યાર પછી હવે બીજા કૌંસમાં શું આવશે? a નો વર્ગ એટલે કે સાઇન વર્ગ થીટા. ત્યાર પછી પ્લસ પહેલું ગુણ્યા બીજું એટલે કે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ બીજા પદનો વર્ગ એટલે કે કોસ વર્ગ થીટા આટલું આવશે. અને છેદમાં જે છે એમ નામ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અને કૌંસની અંદર આવશે સાઇન થીટા માઇનસ કોસ થીટા. આ રીતે આવશે. ફરી પાછું સાઇન થીટા માઇનસ કોસ થીટા અંશમાં, સાઇન થીટા માઇનસ કોસ થીટા છેદમાં, તો આ કેન્સલ થાય એટલે આ કૌંસ કેન્સલ થઈ જશે. હવે જે વધ્યું એ લખીએ અને એની અંદર પહેલાં આપણે અંશમાં જે છે એ સ્ટેપ જોવો શું છે, પદ જોવો સાઇન વર્ગ થીટા પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ કોસ વર્ગ થીટા. તો સાઇન વર્ગ થીટા અને કોસ વર્ગ થીટાને આપણે ભેગા લખીએ, વચ્ચે પ્લસ છે એટલે તમે જગ્યા બદલી શકો, બરોબર, કોઈ પણ પદની. એટલે આપણે અંશમાં જે વધ્યું છે એમાંથી પહેલાં હું લખું છું સાઇન વર્ગ થીટા, ત્યાર પછી પ્લસ હું લખું છું કોસ વર્ગ થીટા અને હવે હું લખું છું પ્લસ કરી અને સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, બરોબર. ચલો છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા વધ્યું છે, સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. ચાલો હવે સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા બરાબર શું થઈ જાય? 1. આટલું જે છે એના બરાબર 1 થઈ જશે. તો એ લખીએ ડાબી બાજુ બરાબર 1 પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા છેદમાં છે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, બરોબર. આના બરાબર 1 પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. હવે આ આખું એક થઈ ગયું, ત્યાર પછી આ એક અલગ આખું પદ છે અને છેદમાં છે એને અને આને કેન્સલ કરવાના નથી. ખાસ ધ્યાન રાખજો કે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અહીંયા, સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અહીંયા, એ અલગ પદ છે આ, બરોબર. અને આ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા આ બધાના છેદમાં છે એટલે અહીંયા જે એક મળ્યું એનાય છેદમાં છે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, ત્યાર પછી પ્લસ કરી અને આ બીજું પદ છે એનાય છેદમાં છે. આ છે સમછેદી. આને આપણે આની એક ઉપરનું પદ કેવું હોય તો એ કંઈક આવું હોય, સમછેદી અપૂર્ણાંક છે એટલે 1ના છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, ત્યાર પછી પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા એનાય છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. આ રીતે હોય. આ સમછેદી અપૂર્ણાંક છે એટલે એને એકવાર લખો અને ઉપર 1 પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા લખ્યું, બરોબર. તો ખાસ ધ્યાન રાખવાનું, કેન્સલ નથી કરી નાખવાનું કે આ બંને કેન્સલ કરીને જવાબ 1, એવું નથી, બરોબર. ખાસ ધ્યાન રાખજો. ચલો હવે ડાબી બાજુ બરાબર અહીંયા 1ના છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા છે, મતલબ કે 1ના છેદમાં સાઇન થીટા ગુણ્યા 1ના છેદમાં કોસ થીટા આવું છે. 1ના છેદમાં સાઇન થીટા ગુણ્યા 1ના છેદમાં કોસ થીટા પ્લસ હવે આ બધું સરખું છે. જો સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા એના છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, તો હવે આ બંને કેન્સલ થઈ જાય તો 1 પ્લસ કરી અને હવે અહીંયા 1 વધે, બધું કેન્સલ થાય. પછી જો આ પ્લસ છે એટલે પ્લસ કરીને અહીંયા પાછળ બધું કેન્સલ છે તો 1 વધે, ખાસ એ 1 લખવાનો છે. ચાલો આગળ ડાબી બાજુ બરાબર 1ના છેદમાં સાઇન થીટા, સાઇનનું વ્યસ્ત કોણ છે કોસેક છે તો અહીંયા આવે કોસેક થીટા, એને ગુણ્યા એટલે આપણે ઇન્ટુ લખીએ 1ના છેદમાં કોસ થીટા, કોસનું વ્યસ્ત કોણ છે સેક છે તો અહીંયા આવે સેક થીટા, ત્યાર પછી પ્લસ 1 આટલું આવશે. હવે આપણને જે મેળવવાનું કીધું છે એની ઉપર આપણે જોઈએ તો આપણે 1 પ્લસ સેક થીટા ઇન્ટુ કોસેક થીટા મેળવવાનું છે અને આપણને જે મળ્યું એ શું છે?
કોસેક થીટા ઇન્ટુ સેક થીટા પ્લસ 1 છે. અહીંયા વચ્ચે પ્લસ છે એટલે આગળ પાછળ તમે આને લખી શકો. અહીંયા વચ્ચે ગુણાકાર છે તો આ બંનેને આગળ પાછળ તમે લખી શકો. એટલે અહીંયા આપણે લખી શકીએ કે ડાબી બાજુ બરાબર 1 પ્લસ, પહેલાં 1 લખ્યું પ્લસ, હવે આ સેક થીટાને પહેલાં લખીએ સેક થીટા ઇન્ટુ કોસેક થીટા, આ રીતે. તો આ જ આપણી જમણી બાજુ જે આપણને સાબિત કરવાની કીધી હતી એ છે, બરોબર. તેથી આપણે લખી શકીએ અહીંયા ડાબી બાજુ બરાબર જમણી બાજુ. દાખલો મોટો અને અઘરો બંને છે, ખાસ ધ્યાન રાખવાનું છે આની અંદર. સાઇન કોસમાં ફેરવવાનું કીધું છે એટલે ટેન થીટા એને સાઇન કોસ, સાઇનના છેદમાં કોસ લખી શકાય. આ કોટ થીટા છે તો 1 માઇનસ કોસના છેદમાં સાઇન, અહીંયા કોસના છેદમાં સાઇન, 1 માઇનસ સાઇનના છેદમાં કોસ. અહીંયા ચોકડી ગુણાકાર કરવાનો છે. આગળ શું થશે? છેદનો છેદ અંશમાં એટલે કે સાઇન વર્ગ થીટા. આ પદ પણ એક આપણે એક્સ્ટ્રા કહી શકીએ, ભૂલ ન પડે એટલા માટે લખેલું છે સમજવા માટે. છેદનો છેદ અંશમાં તો સાઇન વર્ગ થીટા, છેદમાં આવે કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા માઇનસ કોસ થીટા. એવી જ રીતે અહીંયા આવે કોસ વર્ગ થીટા છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા માઇનસ સાઇન થીટા છે, પણ આ રીતે આપણે લખવાનું સાઇન થીટા માઇનસ કોસ થીટા. એટલે આ પ્લસ છે અહીંયા માઇનસ નિશાની બદલી નાખી તો કાઉન્સને તમે આ રીતે લખી શકો, બરોબર. આગળ એની પછી આ છે શું કર્યું છે આપણે અહીંયા ચોકડી ગુણાકાર કરેલો છે સાઇન વર્ગ થીટાનો આ પદ સાથે, કોસ વર્ગ થીટાનો આ પદ સાથે, અને પછી છેદનો છેદમાં ગુણાકાર. એટલે આ પદ પણ આપણે વધારે એક માહિતી માટે ભૂલ ન પડે એટલા માટે લખેલું છે આ ઉપરનું પદ. સાઇન ઘન થીટા કાઉન્સમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા માઇનસ કોસ ઘન થીટા કાઉન્સમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા આવું આવ્યું. બંનેમાંથી આ કાઉન્સ સાઇન થીટા માઇનસ કોસ થીટા કોમન કાઢીએ તો કાઉન્સ એ કેન્સલ થઈ જશે. અંશમાં વધે સાઇન ઘન થીટા માઇનસ કોસ ઘન થીટા, છેદમાં વધે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, કાઉન્સમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા. એ ઘન માઇનસ બી ઘન આ નિત્યસમ વાપરવાનો છે. શું થાય? a માઇનસ બી કાઉન્સ બીજા કાઉન્સમાં a વર્ગ પ્લસ એ બી પ્લસ બી વર્ગ. એ છે અહીંયા સાઇન થીટા છે અને બી છે અહીંયા કોસ થીટા છે. તો આ નિત્યસમનો ઉપયોગ કરીએ એટલે ફરી પાછો એક કાઉન્સ કેન્સલ થશે અને શું વધે સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. વ્યવસ્થિત રીતે આપણે આ રીતે લખી શકીએ. છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા વચ્ચે કેન્સલ કરવાના નથી, ખાસ ધ્યાન રાખજો, વચ્ચે પ્લસ છે, બરોબર. તો સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા શું થઈ જશે? 1 થઈ જશે. તો 1 પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો આને આપણે અલગ લખેલું છે, આ સમછેદી અપૂર્ણાંક છે, એને આ રીતે લખી શકાય. 1 છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો 1 છેદમાં સાઇન હોય એને લખાય કોસેક થીટા, 1 છેદમાં કોસ હોય તો એને લખાય સેક થીટા. ત્યાર પછી પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અને એના છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, એ બધું કેન્સલ થાય તો 1 વધે. એટલે આપણને એ મળ્યું 1 પ્લસ સેક થીટા ઇન્ટુ કોસેક થીટા, જે આપણી જમણી બાજુ હતી, બરોબર.